એટલે ભાઈ કેવડે ભાઈ હું કહે પછી તમે લે મારે તો શું કરવાનું હું પહેરેલો નહીં ઘંટા પર મને પહેરાવતો નહીં કરવાનું આ ગોળું ગોળું કોઈ છે એટલે ભાઈ કહેવાય પછી અમું હેડ ઊંધું હેડ હું એમ કહું પછી ભાઈ કંઈ જા એટલે જપી જાતું પાડી જપાય તાર બાપની જપાય હું તો કહેવાય પણ ભાઈ ક્યાંથી પણ લે ખોળો પડી ગયો પેલો મગનને પડી ગયો મેં શું બગાડી કરી હે હું મજૂરી કરી પૈસા બધા પહેરાયા પણ મારા હું જોતો નથી ને શું કરવાનું મારે એવું પડે અરે ભાઈ અમું હેડ ઊંધું હેડ હું કરવાનો મારે હા હેતરમાં જોવાયો રહ્યો તો સારો થયો એ એલા ગોડા તું આવ્યું કરું યાર ગોમાં વકડો કા આવ્યો આજે પહેલે ગોડો હા હેડ હેડ ઓમ જતું રે પણ ઓય ચોથી આવ્યો તો પાછો કેવડાવી પડી તે ઘર જા હવે હમું કેલ તું તારા ગયા તા ઓય કરવા આવ્યો તો મારા હેતરના છેડા હેડ ભાઈ લડાકા મેથી ચપા કર તે ઘર જા હું તને બોલું છું તું ઘેર બેહરે તો ઓય કરવા આવ્યો વકડો મારે એરા બેરા ભાગવા હું તને શું બોલું તાર પછી પણ તું બધું ભઈ નાખે આરોટું તો મોય પાછો માર ભાગવું કઈ પાછી નાખ્યું હોય તને કહેવાય ના રહ્યું આ પાછો ગોડો કોક બે એનો વિશ્વાસ ના રખાય હેડ તર સીધી રાતે અલા ગોડા મારા ઘઉં બાજીને કોમ છે રે સલમાન ઘેર જા ઓય આવી પાછો હે પણ બધું હા રે હા મારે તો તે રહેલો ભાઈ ના કરે હું તો તાર રહેલું ભાઈ જતી ભાઈ તો હું તો કીધું બોલ્યું તું હા તું ઘેર આવે ને બાપાને કહી દઉં હા કા હા તું લઈ ગયું મારે તો ગોડો રે ના આ ગોડાનો વિશ્વાસ રખાય જ નહીં આ શંભુજીઓના પૈણા નહીં હું આવું બધું કરે છે પાવ હા મને તો ઇટાળા મેળો લાફો પેલો સૌ વાંચ્યું બીજે ગાલે જ સબ આ તો ગોડોનો વિશ્વાસ ના કાંઈ મેળો ને તો મરી જઈએ આ શંભુના ઓરમાં રહેતો જ નહીં ના રે શંભુને કૂટી નાખે પણ મારું શંભુને ભેગું થવા જવું તો પડશે એક બે દાવામાં પણ તો રાહ તા તો કોકનો દે ને કોકનો તો મહી નાખે પાછો બગડામ ફરતો જ હોય છે પાછો ખાતર નાખવા જતો આ રેલામાં ઓવા આઈ ગયો હક પછી પાવો પડશે બેટા તું હજી ની વાત બાડિયા મગન બાડિયા તો હજી પાડીએ મારીએ બે જણા ભેગા થઈને એવું મારીએ ને એ પૂરા પૂરા ઉજવે નથી હા બોલી શું કીધું હા એમાં મારે વધારે બધું અમુક જોઈ રહ્યું મારે શું કરવાનું મને પતંગ ઉડાડે હું જોઈ રહ્યું આ તો 5000 દોરી ના 50 પતંગ લાવીએ તો પૈસા તો મારા પાસે હી નહીં ચોથી લઈ આલું હવે કોમી જો દાણે છે કોણ પડે મારે અરે 50 પતંગ તો પણ ચોથી લાવવાના પૈસા વગર મકની ઓટો કેતો તો કાલે તને અલ્પ પૈણા જ દેવો મારે પૈણા જ દેવો અલ્પ તો આ કોરબાન બોલાવ એટલી વાર કોરબાન બોલાવીએ વાત કરીએ આખી કોરબાન કહું ઓટો પેલો મકનીઓ કોણીઓ કેતો તો ને એ મકનિયા કોણિયા તો પાડીએ હવે મકનિયા તો આપણે પાડીએ અને હું કોરબાન બોલાવું કોરબાન બોલાવી દઈએ હે કોરબાન આબાના છી હોજી
પૈસાઓ જાય તો કઈ અરે હું હલે તારા ના પૈસાઓ ગમે તે કરો અરે પૈણાઈએ તને છોકરો કેવું કોઈ જાય હું કરવાનું મારે તો પૈણાઈએ પણ હજી કોરબાન હું ભેગો થાઉં પાછો છોકરો કે ઓઠારો આજો હું કરી કોરબાન ભેગો થાઉં હજી કોઈ કાલી કોઈ મારી ઈટ મેરી પર કોરબાન બોલાવું હજી ભેગા થઈ આપણે કોરબા બાંધીએ ગમે તે કરો અમે કોરબાન પેલા પતંગ લઈ આવ પછી પતંગે લાવ્યું ના લઈ આવ ભાઈ ગમે બધું લઈ આલું તને પતંગે લઈ આલું પછી એ મગનનું કે કરે ને તે બધું લઈ આલું પેલી નેવી પહેરવાની પેલી આવું પહેરવાની વગડ્યો લે વગડ્યો કેટલા ખર્ચા કરાય તું પીપુલ જો આમ પીપુલ ચોથી લાવવાના અત્યારે પીપુલ લાગો પહેર જો ખર્ચા કેટલા કરવાના તારા કેરી પતંગ કપાય એટલે પીપુલ ના કરો આ પીપુરો મોરો બોળો નહીં લાવો તો એ તારા મોરું લાવવું પડશે મોરો નહીં લાવો આપણે તો 50 પતંગ લઈએ આ તઈને જવા દોરી લઈએ હું હજી ખોરબામ બોલાવું ઘેર આપડા હાર બાપા ચાના પહેરાવશો તમે બેટા તને પહેરાવાનું જ છે મારે હા માથામાં ઢોળો આવી જો નથી જતી રહી એ તો જતી ચાના તો પહેરાવશો હવે તૈયારીઓ તમારી રાખવાની છે નીકળું તો વસ્તી મને કે ઓઢો આવ્યો ગોડો આવ્યો જમીન આપણા પાસે ઘણી પડી હોય, એક વીઘો વેચી મારશું પણ તને પહેરાય વગર નહીં મેલું ચાનો એમની તો ઉપર જતા રહું આ બા કુરબાન વાત કરેલી જ છે કુરબા આવી એટલી વાર તે બોલાવો ફોન કરી ના હોય તો ગમે તે કરો કુરબાન બોલાવીએ આપડે ચાલ કેટલું વસ્તીનું વાપરવાનું મારે તો વભરું જ પડે કે ચાલ ઓઢાવો તાનો વપરો હો કે ના બાબા ગમે તે કરો અને પતંગ દોરી લાય તો કીધું તું મેં પતંગ દોરી 3000 વાર દોરી કીધી હતી અને ના. 30 પતંગ લા બનાવી 5000 રાખી દીધી 50 પતંગ જીતા હતા પણ આપણા પાસે એટલા બધા પૈસા હાલ હતા નહીં ચોથી લાબાના એ ફોનનો રેડિયો કહું એને ભરાયો તો જ્યાં પૈસા કોણના રહેલાના તો ખાસો ટાઈમ જો પટી ગયા પૈસા કેટલા હોય એમ તો આખો દાડો તું તો પતંગ લાવવાના પૈસા નહીં પૈસાના ધોળા બોલાવશે ખૂબ તો ધુવારા જ બોલાવાના હોય તો શું કરવાનું હોય હજી તો પહેલા પહેરાઈ પણ વીઘો આપણે કીધું નતું કે વીઘો વેચવાનું હોય ઘણી જમીન છે વીઘો વેચી મારશું પણ તને ભણ્યા વગર નહીં મિલલી પણ હું ચોકન ઉભો રહ્યો પછી એ તો તારા ઉભરા પડી છે લે 5 વીઘા બીજી પડી છે તો મેં છે તમે કદી જો જ નહીં તે બતાવ્યો અલ્ફત તું મારા અંગા છે જ ને હા તમે ગમે તે કરો તાન આ કોરબાન ફોન કરીને બોલાવીએ હા બોલાવો હા બોલાવો હાલ બોલાવો આ તો કોરબાન ફોન બોલ લગાવે દે હેડો તાન લગાવો લગાવો ઈમો તો પેલા લાલો પા જતા રહ્યા પૈસા વગર જતા રહ્યા હેલો ઘર હુનું પાડ્યું હા કોરબા ચોકડ હતા હા તમને થોડી વાત કરવી હતી આમાં આવજો ને એ હા રેડો આવો હો હા હા લાલાબા ઘર જો ઉઘાડું તું કે હમુર બંધ થઈ ગયું જતા રહ્યા ઉપર લાલુબા જતા રે તાન પહેરાવે કોણ પહેરાવા અરે ને તને તો હું પહેણાય તમે કહું પહેરાવો તો ઘરમાં વસ્તી મેળો મારો બહેરો નીકળીને તો પાણી ભાઈ કે મારે સકાની રહેતા નહીં ના ના તને અલ્પા પહેણાઈ દઈએ આપણે નહીં કીધું 5 વીઘા તને વતાવવાની છે 5 વીઘા એ વતાવી દઉં અને 100 વીઘાથી 1 વીઘો વેચી મારવાનો મને કેમ એ તને પહેણાઈ દેવાનું મને કેમ નતું કે આપણે જમીન આટલી છે એટલે તને ના કહેવાય તું પછી પાહુ વધારે ઉડી હું ચૌડ્યો હું તાર આટલામાં પહેણાઈ કરી રહી હતી પહેણાઈ દઉં હા ખા ને અલીફર ત્યાં પહેલા પછી હું એક ક્ષેત્રમાં કોમ કર્યું જબ્બર ખોરબા ફોન કર્યો તે ખોરબા આવી જ છી બરોબર પછી એવાની વાત કરીએ આગળ અરે એમાં પેલા આ ઘોડાને હગુ બગુ હોય તો કરાવો કે મારે એક ભાઈબંધ તો છે હા એના પણ વાત કરું હડો હાગુ બગુ તો તમે કરાવી દો હા તો કરાવો ને યાર આટલું હગુ મારા વળી છે ને એટલું વળી ઠેકોણ પડી જાય તો વળી બરોબર તાન એ તો બોલાય એ કરાવી દો ભાઈબંધ છે આપણો હાગુ કરાવી દઉં હું પહાડ એટલું કરાવો તો મારા યાર આટલું આ એક ને એક પાવું હો ગોડું ગોડું. મેં કહા આવું કઈ એ છોકરું છે મારા એક ભાઈબંધ છે તેને વાત કરું આ તે કરો ને એટલું કોરબા એ તો હાગુ મારે- વાત કરું એટલે હું કરાવી દઉં હા મારે એક ને એક સારી બરોબર અને એમાં આ ગોડાયો કરી જાય એટલી વાત હોય તો પેલી કરાવો મને મારા વળી હું ઠેકોણ ભાઈબંધને પડે. વાત કરું એટલે કરાવી દે હા
ખોરભા આ જોજો વાંડો આખું ગોમ વાતો કરાવવાની તો હોડો ને ગોડો બે બે કોઈ એટલે શંભુજી શું વાત કરો તમે તો પેલો તો ગામનો ભાઈ એટલે રઘુભા હવે કોક કરો યાર વાનું આપણું હગું બગું કરો આવો યાર બીજું કોઈ શું કહીએ અમે તમે એ તો જોઈ આવડો તારા વાત ગામ કરો યાર ચોક આવું તો ના ચાલે યાર હા હમણાં તો ગામમાં હું જીવો નહીં જીવા દે ગામમાં કેવું ચાલે બધા શું કરતા હોય ભાઈ પણ અમે ભેગા જ નહીં થયા હા રઘુ અરે રઘુ એટલે ગામમાં જતો લ્યા ગામમાં હું હવે ગામમાં હમણાં જીવો તો બે ત્રણ દાડા એક ગામમાં જીવા દે કેવું ચાલે ગામમાં બધું આમ હમણાં જીવો જ નહીં યાર પણ બે હવા બરોબર તાણ ઓટો મોટો મારતા હોય કેવું ચાલે મારતા નવા જૂની હું હા બધું ઓટો મારતા હોય કે મારતા હું હાલત જઈને અરે હેર કા તું હેડ આપણે જઈને આવ્યા હું તો હાલત જઈને આવ્યો લ્યા મારા અંકા મજા આવે છે આમ જોતા આવીએ બધું ફરતા આવીએ પીવાતો જ નહીં, લે, પીવાતો નહીં પીવાતો તું યાદ આવું ના. ભાવ. તાણ આપણે ચાણા ભેગા થયા છીએ ગામમાં જતા આવીએ ગામમાં આપણે પેલા બહુ બેઠા રાતે બહુ આમ હા ભાઈ બંધ બધા અમારે તો ભેગા જ નહીં દેખાય ત્યાં હા ખોળાજી મગનજી તમારા જ બોલાવો છો ને તમે જ આયા હું વાત કરો તાણ અમરે કોઈ ભેગો થઈને ખોળાજી અમે ભેગો થતા હો કા હું કરું તો સંભાળતા નહીં ના ના અંબાડી ના બનાવીએ હા? તમને તો તાણ તમે તો ફોન નહીં કરતા કોઈ નહીં બેહો બેહો મગનીઓ કોણ યો એય ચમ કોણીઓ કે લે ને શંભુજી બોલો તો મોની જો વાત કરો તમે તો વાતો હગુલ કરાવવાના છી સાચું છે મગ વ સાચું કહું છું એવું હે વ લે મગનજી બેહો સમજી આ એક્સચેન્જ જો ના પાડી આ તો ગોડો છે હા? આના વાદે ચો રહ્યા હો તમે તે દાર તો મને એવું જ લાગતું મને ઈટાળો મને તમે મહિનો મારે તો એટલો નકર હું ના આડું યાર આ તો ગોડો હજ તા આના વાદે ચો પેલી કરવાનું યો ખોળાજી બેહો બેહો તમે મહેમાન છો તમે બેહો બેહો કે લે હા, આ. તમે બેહો તમે મહેમાન છો અમારે દરરોજ મોચામાં બેહવાનું હોય તો બોય બેહો તન હું તો બેહું થાય તો વાત કરો તમારી રીતે બોલો શંભુજી અરે આ મગનજી હા ત્યાં કોક વાત મળી છે તમારી હા ઓહો. તો એ વાત કયો ને આ ગોળ ગોળ કુરશો નહીં તમે પાછો કોની ગોળ કા રાખો આટલું હા અગુ કરા સંભુજી મગન હા ચાબા શંભુજી. મેલાવ ચા બા હાલ ચા પીને જાય ચા ચીતો ત્યાં તો આખા દાડાનો બહાર જીતો ને ચા પી પી જ કર્યો એવું હે તાણ ચા ભાઈ હવે હાલ નહીં પીવો નહીં મેં કોઈ રાધ્યો સંદીપ બી હો તાણ હા કોળાજી આપણે કહેતા મારા પહાડામાં શું કોમ હતું કયો એ તો શંભુજી છોકરાને ચંદુન હગુ જોવો ને તો એટલા માટે બોલાતું તમને હા હગુ હગુ તો કરાય એવું નહીં યાર પણ છોકરો ચો શંભુજી હા બોલો મગનજી છે છોકરો હો તાર બતા ખરા આ બેઠે આ ગોડો આવડો મોટો અલે મગનજી આ તો ખાલી 17 વર્ષનો જ છે 17 વર્ષનો ઓહો તો આ તો વધવા વધી ગયું હે આટલો બધો તાર ખોરાક ખારો કરાય લાગે હા જીંગોર ખવરાયો એવું તો હું ખોરાક કરે 17 વર્ષનો જો કે જવો લાગે મોટો ગયડો સમજો 17 વર્ષનો જ છે હા? મગનજી અરે 17 વર્ષનો જ છે ખાલી સારું નવે લાગે રઘુ હા રઘુ તો છે આપણે ભાળમાં હા એવું એક નહીં કોના જેવું સેટિંગ થઈ જાય કમ્પ્લીટ પણ પૈસા થયું કેટલા થઈ પૈસા તો વધારે નહીં શંભુજી 2 લાખ રૂપિયા જ થયું તે વીઘો વેચી મારે હું પણ તમને આલે 2 લાખ રૂપિયા હમ હો તો હગુ તો કરાવ કરાવીએ જો વાત તો કમ્પ્લીટ પડી જ છે આપણે પાણી હમ વીઘો વેચી મારશું આપણે પણ તમે આ 17 વર્ષનો જ છે રે. 17 વર્ષનો મને હજુ નવે ડાઉન લાગે હા પછી યાર પછી લોચો ના પડે મારે જુઠ્ઠું પણ થાય કે ના પડાય હા ના પણ આધાર કાર્ડ માં તો હોય કે ના હોય 17 વર્ષનું છે એવું હે? ઓવે જબ્બર ખોરાક કરે તા તમે ઓનો અરે જીગોર આલુ ઈમો ખોરાક વધી ગયો છે શંભુજી હા તમે બોડી બોડી બનાવ્યો બાગર ને ભાઈ જો પોલીસ કટ્યો તો બહાર રાખો પાછું કામ તો પાછો પડતો જ નહીં નહીં તમે જો આમ અડધી પાટ કાઢે તો રોટલો ખાઈ જાય આખો હા ઓવે હીરો ને રગલા આ તો હરખમાં આવી જાય હા
હાલ તો સિયો પૈણાનો હરખમાં બાપ કરતો દીકરો હરખમાં હા ઘોડે ચડવાનું. હા શંભુજી, હા બોલો મગજ. ઘોડો તો મને ચડાય કા ચિંતા કરો, ખાલી પૈસા તૈયાર રાખજો. એ મારે તો લેવાના, અમે પાર્ટી હાલવા પડે કે હા લ્યો હાલ્યો હાલ્યો. એ તો હા? મગનજી બે થઈ ને તો અઢી થઈ તો વધુ નહીં આવે તો હેતે મેલીને આગું પાછું કરીને પણ ઓને પહેણાવવાનું છે આપણે. ઘોડાજી આમ તો હું આમાં નહીં પડતો, પણ તમે આપણે ઘરના હો ને ભાઈ બંધ છો, શંભુજી ભાઈ બંધ જેવા છે કે આપણે એટલે વાત કરીએ જો અરખે આવી જાય તો. હા બરાબર. રાખું. અરે હું હટો હું પોતે અને અરે હવે હગાની વાત કરું. હા જોરદાર તાલ નહીં થાય. 2 લાખ આલવા ના પાડતા નહીં તો આપણે શું હતું? હા. મરઘો હાથમાં આવ્યો ને આવ્યો. મરઘો તો સારો હાથમાં આવી ગયો. નાખે એનું. હા 2 લાખનું કરી નાખે. ગુગુ ન કરાવવું. એ વાત તો પૈસા આવી તો આ રઘુ આઈડિયા તો તારો સાચો હો, કમ્પ્લીટ સારો આઈડિયા. મય આયા ઈ પા. હા આમાંથી આયા છે. ઉસરંગી વાળા ઈ. ચૌ બોલતા હતા મને તાન. મગન ને ચૌ પણ કહેતા તું તો 2 લાખની વાત કરી કે ને આપી દી. જેવી વાત કરી તાન તું. હતા. હા હવે ઓન કરી નાખવું પડશે હો રઘા. બરોબર. ગોરો એ હાથમાં રહેવા દેવું નહીં. હા શંભુજી, હા બોલો. હું કહું, હું તમારા 2 દાડા સુધી સમાચાર આલું. હમો પેલે વાત કરી દઉં ને હા એવું કહે તમને સમાચાર હું આપું. બરોબર? હા શું કેવું? ચાર સુધી રાહ જોજો, ફોન કરજો. હું ફોન કરું ને તમે ભેગો થવા આવ્યો રૂબરૂ. હા તો અમે જઈએ હવે. હા હા મારે થોડું કોમ પાછું. હા હા જો. તો હમણાં આવ્યો તો આમાં પાછા ખવડાવી બોલા એટલે આવ્યો પાછો. થોડું કોમ છે. હા એટલે હવે ભેગા થઈએ. પેલા જે સમાચાર આલું પા તમને. એ હા હો? કોલભાઈ તમારે નહીં આવું? હેડો આપણે. મારે આબુ જ છે તો શંભુજી. અંગાત થાય એટલે હું બધી. એ કહીનો આવ્યો તો જવું તને આનંદ આવજો હો. હા આવજો. એ આવજો. હા હો બે. તો ખુશ રહેજો હો. તારે હગુ પાકા પાર કરી દી, ટેન્શન ના લેતો. બાપા પેલું ગાય ગાહી. પેલું ગાય. બસ હવે ખુશ થયો ને, તારું હગું કરાવી જ દઈએ હવે. બાપા પેલું ગાય નહીં કહે પેલું ગાય. કઈ? તથી આવ્યો રે વચ્ચે આવ્યો રે પેલા બાવડી ને બુંડી જેવો તથી આવ્યો રે. અને પછી ઘોડે ચડાવશી, પછી લગ્ન કરશી. એ તો ચરાવ જ પડે ને ગોરે તો. ગોરી પર તો ચરાવ જ પડશે. પણ દોડી ગોળી લાવીશું દોડી. દોરી લાવશું. અને વલગોરામ બોલાવીશું. હો, બેન બરોબર વાજો બેન કીધી છે? વાજો બધું રાખશું. એ પેલા પીપુડા લાવે તો એ લાવે તો કેમ મજા આવે? ચાલો ચાલે બધું લાવી દઈએ અલી પર. અમે બધું લાવી. વીઘો વેચવાનું. એ પે ટેટા ઊંચા ઊંચા છે ને ઊંચા એ રે ટેટા લાવવાના ટેટા. ઓહો હા અધર આકાશમાં છે ને અત્તર જો ઓમ કરી ફૂટી ને ઓમ કરી એ રે લાવવાના. ભરાકાવાળા. આપણે પેલા લીલા તો આવા નહીં લાવવા લીલા ને તો ફૂટીએ રે. એક તો કોકનો ભાગ ગોળ ઉપર તો હું તો લઈને જાઉં ગોળું આમ કરવું કરું પછી ના ના અધર ફૂટી એરા જ લાગી બધા. એ રાત લાવવાનો હો ઈ રાત હવે તો લાવવાના. ખુશ ખુશ કરી નાખું તને.